એમાં નિષેધ કરેલા છે કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. પણ જે કરવાના કામો છે એને શું કીધું છે? વિધિ કીધું છે. તો વિધિ નિષેધનો જે ફરક છે એ સમજવાનો પોતે. અને આ પોતે સમજતા અહીં ફેરફાર કરતાં આપણો ઝાંખો થયેલો અરીસો જેવો ચમકતો દેખાશે, પછી તમારે જાહેર કરવાની જરૂર નહીં પડે કે આવી જાઓ મારો અરીસો ચમકે છે. લોકો ઓટોમેટિક આકર્ષાશે, લોકો ઓટોમેટિક તમને સાંભળવા મન કરશે, લોકો ઓટોમેટિક તમને ફોલો કરશે વગર કહે. અને ઘરમાં છોકરાઓ તો જોઈ લો કે શરૂઆત ક્યાંથી કરવી. આ બધી મોટી મોટી વાતો છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? તો ઘરમાં જો તમે ટોકરી વગાડતા હો તો નાનું બાળક તમારા હાથમાંથી પકડી દેશે. પણ ટોકરી વગાડવા માટે ઉઠવું પડે સૂરજ ઉગ્યા પહેલાં. સૂરજ દેવતા 7 ઘોડા પર સવાર થઈ આખો દિવસ તમારે મારા માટે જેવા ફોટોસિન્થેસિસની ડ્યુટી કરતા હોય, અનાજ ઉત્પન્ન કરતા હોય, તો આપણે કમસે કમ ઉઠી અને છોકરાઓ જો જાગી જતા હોય તો થોડાક જગાડવાના, કોગળા કરાવી, બ્રશ કરાવી, આપણે સાથે રહી નાહી ધોઈને એમને ઉગતા સૂરજને જોવાના. આ શરૂઆત ક્યાંથી કરવી? જો એકડો તો ગૂંટવો પડે. આ એકડો ગૂંટવાની વાત છે ને થઈ શકે એવું છે. થોડીક જો આપણી પ્રોબ્લેમ શું છે તમને પ્રેક્ટિકલ બતાવું. અત્યારે કોઈ ભૂવો એમ કે ને ભૂવા પાસે ગયા હોય તો બહુ તકલીફ છે ધંધામાં ને ઘરમાં ને બહુ કંકાસ છે ને આવું જનરલ પ્રોબ્લેમ હોય છે. બધાને બીમારી બહુ છે, છોકરાઓ અભ્યાસમાં ધ્યાન નથી આપતા, સગપણની સમસ્યા છે. આ જનરલ સમસ્યાઓ તમારી મારી કોમન છે બધાની. તો પછી છેલ્લી બાકી શું છે? માણસ કુકર્મોની જાગૃતિ થાય ત્યારે ભૂવા પાસે જાય. જોજો, આ ધ્યાન રાખજો. એટલે ભૂવા પાસે જઈને રાજી નહીં થવાનું. જો કોઈ જતા હોય ભૂવા પાસે, કારણ કે પોતે તકલીફમાં છે ત્યારે તો તમને તકલીફમાં મૂકે છે. ભૂવા કોઈ સુખી નહીં હોય, જોઈ લેજો, બહુ દુઃખી હશે. એ એકદમ ખિસ્સામાં ગાડી ભાડાના પૈસા નહીં હોય ભૂવા પાસે, તો એની કેમ તકલીફ દૂર ન કરે? એટલે ત્યાં જઈને ભૂવો એમ કહે કે તમારે બીજું કશું નહીં કરવાનું, એક માળા તમે જેને માનતા હોય એની કરવાની, પણ ટાઈમ ચૂકવાનું નહીં. એટલે આપણે પછી એની વાત માની લઈએ. પછી એમાં ભાઈ ઘણા પછી લીંબુના બતાવે, મરચાં બતાવે, એવા બધા આડંબરો કરતા હોય છે. પણ ભૂવાની વાત લઈને આપણે કરતા હોઈએ છીએ. આ શાસ્ત્રોમાં વેદ, આ ઋષિમુનિઓ, મહંતો, મીરાબાઈ, નરસિંહ મહેતા, નિરાંત મહારાજ, આવા મહાપુરુષો અનુભવની વાણી કંઈ નથી માનતા. બોલો કઈ છે એમ કહે છે જો ફેરફાર થયો તો કાળ બેહો રામ કરશે ને એવા નામ લે તે આપણે ડરના માર્યા કરે છે. આ ડરની ભક્તિ. અને આ સાચી ભક્તિ શું કરે છે? ડરને દૂર કરાવે. કોઈ પણ પ્રકારના ડર દૂર કરી નિર્ભયતા બતાવે છે અને અંદર આપણું સિંહપણું જાગૃત કરે છે. શું કહે છે? અજિયા ભાવને મારે, એમ શબ્દ લખ્યો. અજિયા એટલે બકરી. ગુરુ મહારાજ શું કર્યું? આપણો અજિયા ભાવ માર્યો. અજિયા ભાવ એટલે બકરી. બકરીનો ભાવ કેવો છે? ટૂંકમાં કહી દઉં કે એક વખત એવું સંજોગ બની ગયો કે સાંજના ટાઈમે ભરવાડ લોકો બકરીનું અને ઘેટાનું ધણ લઈને ગામમાં જાય સીમમાંથી, એટલે તળાવમાં પાણી પાતા જાય. એ વખતે ગામમાં એટલી બધી વ્યવસ્થા નહોતી, અત્યારે છે એટલે છેલ્લી બાજુ પાણી પાતા જાય. એવો એક સંજોગ થઈ ગયો કે દિવસ આથમવાનો ટાઈમ, થોડું અજવાળું, થોડું અંધારું, એવી વ્યવસ્થા હતી. અને ઓલા કાંઠે બકરાનું વગ આપવામાં પાણી પીતું. અને એવા જ સમયે સામે સિંહનું એક ઝુંડ આવી ગયું, ફેમિલી. એમાં સિંહણ એના 2-4 બચ્ચા એવા બધા આવી ગયા. એ પાણી પીતા, અને પાણી પીતા સિંહની નજર પડી ગઈ બકરા ઉપર. હવે એનો શિકાર, એટલે સિંહે ત્રાડ મારી. એનો આ ગુણ છે કે ત્રાડ મારે એટલે ઓલા પાણી પી મૂકીને ભાગે, અને પછી દોડાવે. દોડી થાકે એટલે પછી પોતાનું એક્સિલેટર દબાવે અને એને પકડી લે. આ એને નેચરલ શીખવાડવામાં આવે. આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં આ આહાર શીખવાડવામાં આવ્યો છે. તો પાછળ દોડ્યું. એમાં ભાગમાં એવું થઈ ગયું કે બકરા તો હાથમાં ના આવ્યા. ભરવાડ હોશિયાર હતો એટલે એવું આટા કાઢી ગયો. પણ એક સિંહનું નાનું બચ્ચું હતું, એ આ બકરાના વગમાં જ હતું. અને સિંહો બધા આમ ભાગી ગયું. અહીંયા વાડામાં બધું પૂરાઈ ગયું. તો પછી ભરવાડને એમ થયું કે હવે આ ભૂખ્યું થયું છે, દયાળુ સ્વભાવ, તેણે બકરીનું દૂધ કાઢ્યું. તો પેલું ઊંઘી ગયું. એને શું ખબર કે આ સિંહણનું છે કે બકરીનું. એમ કરતાં સમય ગયો, મોટું થતું ગયું. અને ઓલા જે ઘાસ પાંદડા ખાય એમ ઘાસ પાંદડા ખાવા માંડ્યું. ઓલો પોતાનો શિકાર કરવાની વાત જ ખબર નહીં, ભૂલવાની વાત જ નહોતી, કારણ કે યાદ જ નહોતું આવ્યું. તો માં ઓલી મારીને દે કે બાપો મારીને દે તો થોડું ચાટી આવે.
બાકી પોતાને શિકાર કરવાની કોઈ ગતાકામ હતી નહીં, પોતાના પંજાની ખબર નહીં, કેસવાળીની ખબર નહીં, આ દાંત આટલા મારા ફાડવાના છે એ કોઈ જાતની ખબર નહીં. આ ઘટના પાછી ફરી બની ક્યારે કે શિકાર કરવા યોગ્ય થઈ ગયું મોટી ઉંમર, પાછી જગ્યાએ ભેગા થયા. સામે બકરા, આ બાજુ આછમાં ફેમિલી, અને ઓલો છે તે આટલો બધો મોટો થઈ ગયો હતો બકરા, ક્યાંય ભળે નહીં એવો સિંહ જેવો સિંહ, પણ બધી એક્શન એ બકરાની. અને અહીંયાથી સિંહે અમે જોયું કે આ તો આપણી આ ભાઈ આપનો અહીંયા ક્યાં બેઠો છે, બેઠો છે તો બેઠો છે, બકરાને ઊંઘતો નથી, આને તો ફાડી ખાવાનો. ત્યારે પાછી ત્રાળ મારી દે, મને આ ભાગવા. એમાં આ પાછો ભેગો બકરાને જેમ ઠેકડા મારતો જાય. આને જઈને બકરાને જવા દીધો, ઓલાને પકડ્યો. એ કે તું ક્યાં આમાં ભાગે છે બકરાને, આ જોઈ લે આપણી ભાઈ. તો મને તો બે કરવા અંદરથી ઓલો જે ખખડાટ હતો ને એ ખબર જ નથી. બે કે હું કે તું તો સિંહ છો, કે ના હું બકરી. માને નહીં કેમને કરો. પછી એને થોડી ભાષા સમજાવી, અંદર લોકો સંસ્કાર હશે તે લઈ જોઈ હાલ મારા ભેગું. અને જે તળાવ હતું ને એમાં હજી થોડું અજવાળું હતું, એમાં મોઢું બતાવ્યું કે જો આ મારા જેવા વાળ છે, તો કે આ કે મોઢું ખોલ, આ મારા જેવા તારા આપણે દાંત છે મોટા, તો કે આ તો બકરાને આટલા વાળ હોય, તો કે નહોતા. કે આટલા મોટા દાંત હતા, તો કે નહોતા. તો કે તું સિંહ છો, બકરી નથી. તો પાછો બે કરવા મળ્યું કે બે હા કરી જે અવાજ માર્યો ને કે ગાઢ અવાજ, ત્યારે એણે કોશિશ કરી તો નીકળ્યો અંદરથી સિંહનો અવાજ. તો સંતો શું કરે છે, તમને ને મને આ અજિયાપણું દૂર કરીને સિંહ જાત બતાવે કે તું આત્મારામ છો. આ ભાણજી ને કાનજી ને નાનજી ને શામજી ને દેવજી ને આ મીનુ ને ટીનું ના ડુપ્લિકેટ નામ